જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું ધમુસ ચેનલમાં. તો આજે આપણે માગસર માસના વદ પક્ષની એકાદશી એટલે કે સફલા એકાદશી કે જે આ 2025ના વર્ષની સૌથી છેલ્લી એકાદશી છે અને જે જીવનમાં સફળતા આપનારી એકાદશી માનવામાં આવે છે. તો આવો આપણે જાણીએ કે આ એકાદશી ક્યારે છે, 14 ડિસેમ્બર કે 15 ડિસેમ્બરે. તો તેમાં આપણે જોઈશું કે આ એકાદશીનું મહત્ત્વ શું છે, તેની વિધિ તથા પારણા, મુહૂર્ત અને ત્યારે શું કરવું અને શું ના કરવું અને તેનું મહાત્મ્ય તેમજ તેના ઉપાયો. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીર્વિદ્યાર્નગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલૌકૈકનાથમ સર્વલોકૈકનાથમ. તો 2025ના વર્ષમાં છેલ્લે આવનારી આ સફલા એકાદશી આપણને જીવનમાં સિદ્ધિ અને સફળતા આપે છે. તીર્થમાં સ્નાન કરવાથી બાધાઓ દૂર થાય છે. તો હવે આપણે એ જોઈશું કે એકાદશીની શરૂઆત ક્યારે થાય છે. તો આ 14 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 6:50 તેનો પ્રારંભ થશે અને આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 15 ડિસેમ્બર 2025 અને રાત્રે 9:21 વાગ્યે સમાપ્ત થાય છે. માટે ઉદયા તિથિ પ્રમાણે આ વ્રત રાખવાનું થાય છે. તો તારીખ 15 ડિસેમ્બર 2025ના દિવસે વહેલા ઉઠી નિત્યકર્મમાંથી પરવારી ભગવાન શ્રી હરિ પાસે સંકલ્પ કરવો અને એકાદશીના પારણા 16 ડિસેમ્બર 2025ના રોજ કરવા. એકાદશીમાં પારણાનું મહત્ત્વ વિશેષ હોય છે અને આ વ્રતની સાથે આ દિવસે અન્નપૂર્ણા વ્રતની પણ સમાપ્તિ છે. આ દિવસે દાન પુણ્ય કરવું અને મોંમાં જલ કે કંઈ પણ મૂકી અને વ્રતને પૂર્ણ કરવું અને પારણા કરી અને વ્રતને છોડવામાં આવે છે. આ વ્રતમાં સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સ્વચ્છ વસ્ત્ર શક્ય હોય તો પીળા વસ્ત્રો પણ ધારણ કરી શકો છો ને તે વધારે સારું રહે છે. પ્રભુને પીળા વસ્ત્રો ખૂબ જ પ્રિય છે. ત્યારબાદ સૂર્યનારાયણને જળ અર્પણ કરવું એટલે કે અર્ધ્ય આપવું અને ગાયત્રી મંત્ર બોલવો, પિતૃદેવને પણ યાદ કરી અને આશીર્વાદ મેળવવા. સફલા એકાદશીના દિવસે તમે ભગવાનના કોઈ પણ સ્વરૂપનું પૂજન કરી શકો છો. આપણા ઘરમાં બિરાજતા આપણા જે કોઈ ઈષ્ટદેવ હોય, જેમ કે લાલજી હોય, શ્રી કૃષ્ણ ભગવાન હોય, સ્વામિનારાયણ ભગવાન હોય, બાળ સ્વરૂપ હોય, સત્યનારાયણ દેવ હોય, શ્રી રામજી હોય, કોઈ પણ હોય તેમની તમે પૂજા કરી શકો છો. અને ધૂપ, દીપ, નૈવેદ્ય, માખણ, મિશ્રી, તુલસીદળ વગેરે ભોગ ધરાવવો, આરતી કરવી. અને આ એકાદશી ભગવાનને ખૂબ પ્રિય છે અને તેના સ્વામી ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે. કેમ કે એકાદશી મૈયા છે એ ભગવાનના અંગમાંથી ઉત્પન્ન થયેલા છે, તેથી તેમની કથા જરૂર સાંભળવી. તેમજ તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, ગીતાજીનો પાઠ પણ કરી શકો છો. આ દિવસે તુલસી છોડ પણ વાવી શકો છો. તેમજ તમે આ વ્રત ના કરી શકો ને તો પણ તુલસી પત્ર ગ્રહણ કરવું જોઈએ. તેમજ તુલસીના છોડથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. તેમજ પારણા કરતી વખતે પણ તુલસી પત્ર ગ્રહણ કરવું જોઈએ. તુલસી પત્ર ચાવવું ના જોઈએ અને તેને જલથી જ ગળામાં ઉતારી લેવું જોઈએ, કેમ કે તેમાં પારાનો ભાગ હોય છે. આ દિવસે ભગવાનની સાથે મહાલક્ષ્મીની પણ પૂજા કરવાની હોય છે અને ખીરનો ભોગ ધરાવવો જોઈએ. અને જે પણ ભોગ ધરાવીએ તેમાં ભગવાનને તુલસી દળ તો મૂકવું જ જોઈએ કે તેના વગર ભગવાન ભોગ આરોગતા નથી.
તેમજ બીજા પણ જેમ કે લીલો મેવો એટલે કે ફ્રૂટ તેમજ સૂકો મેવો વગેરેનો ભોગ પણ પધરાવાય છે. તેમજ ભગવાનને ઘરે બનાવેલી રસોઈ એટલે કે દાળ, ભાત, શાક, રોટલી વગેરે ભોગ ધરાવી શકાય. પરંતુ એકાદશીને દિવસે ભાત કરવો ના જોઈએ, પરંતુ ભગવાનને ધરાવવા માટે બનાવી શકાય અને ભોગ ધરાવ્યા પછી તે ભાત તમે ગાયને ખવડાવી શકો છો. અને આ વ્રત તમે કેવી રીતે કરવા માંગો છો ને તેનો સંકલ્પ કરવો, કેમ કે આપણું શરીર સાથ આપે કે ના આપે આપણી શક્તિ પ્રમાણે કરી શકો. જેમાં પહેલો છે નકોરડો, જેમાં તમે જલ એટલે કે પાણી પણ ના લઈ શકો. બીજું છે ઉપવાસ, જેમાં તમે ફળ, ફળાદી અને પ્રવાહી લઈ શકો છો. ત્રીજું છે એકટાણું, જે તમે એક ટાઈમ સાત્વિક ભોજન જમી શકો છો એટલે કે એકટાણું કરવું. અને આ એકાદશી 10મી તિથિએ જ પાડવાની, ત્યારે સાંજે એકદમ 10મીને દિવસે સાદું ભોજન કરવું, લસણ ડુંગળી ના લેવા, બ્રહ્મચર્યનું પાલન કરવું, તેમજ પ્રભુનું સ્મરણ કરતાં કરતાં ઊંઘવું અને સવારે વહેલા ઉઠી નિત્ય કર્મથી પરવારી વ્રતનો સંકલ્પ કરી અને વ્રત રાખવું. અને તે દિવસે જાગરણ કરવું. જો તમે આખી રાત ના કરી શકો ને તો રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું અને બીજા દિવસે સ્નાનાદિથી પરવારી ભગવાનની પૂજા કરવી. તે દિવસે બારસ હોય છે, તેથી વ્રતને પૂર્ણ કરવું. એકાદશીના દિવસે ખોટું બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં, ગુસ્સો કરવો નહીં અને ધર્મનું પાલન કરવું અને આપણું કર્મ કરવું, જેથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. અને જે બહેનો માસિક ધર્મમાં હોય તે પણ આ વ્રત કરી શકે છે. તે માનસી પૂજા, ભક્તિ અને જાપ પણ કરી શકે છે. અને હા, કોઈને બહારગામ જવાનું થાય તો તમે વ્રત કરી શકો છો, પરંતુ બને ત્યાં સુધી કોઈના ઘરનું અનાજ ના ખવાય તો વધારે સારું. અને જો ખાવું જ પડે તેમ હોય ને તો તેમને દક્ષિણા રૂપે તમે કંઈક આપી શકો છો. તેમજ જો સૂતક હોય તો પણ વ્રત કરી શકો છો, પૂજા ન થાય. ભગવાન વિષ્ણુને પ્રિય એકાદશી છે, માટે તુલસીનું ખાસ મહત્વ છે, કેમ કે તુલસી એ માં સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે. જેથી માતા તુલસીને જળથી સ્નાન કરાવી, કંકુ, ચોખા, ચંદન, અબીલ ચડાવી, દીપક પ્રગટાવી અને લાલ ચુંદડી ચડાવી અને પ્રસાદ ધરાવો. પ્રસાદમાં તમે પતાસા ધરાવો તો વધારે પ્રિય છે. અને તુલસી પત્ર તે દિવસે ના તોડવું. આગલા દિવસે તુલસી દળ લઈ લેવા અને ભગવાનને ભોગમાં ધરાવવા. અને જે ભક્તો એમ માને છે કે તુલસી પત્ર તોડી શકાય તો હંમેશા તુલસી પત્ર પૂજા માટે તોડી શકાય, કેમ કે મંદિરમાં પણ તાજા તુલસી પત્ર ધરાવવામાં આવે છે. તુલસી પત્ર પ્રસાદમાં ધરાવવામાં આવે છે. બસ પછી ભગવાનની પૂજા કરવી, આરતી કરવી, તેમજ દક્ષિણા અર્પણ કરવી. અને દક્ષિણાના પૈસા તમે બ્રાહ્મણને આપી શકો અથવા તો ઘાસ લઈને ગાયને ખવડાવી શકો છો. તે દિવસે વાળ ન કાપવા, નખ ન કાપવા, ઘરની સફાઈ ના કરવી. એકાદશીના દિવસે પીપળાને જળ અર્પણ કરવું, પ્રદક્ષિણા કરવી, કેમ કે તેમાં દેવોનો વાસ છે. અને એકાદશીને સાક્ષાત ભગવાન વિષ્ણુ પીપળાના વૃક્ષનું રૂપ ધારણ કરેલું હોય છે. તેમજ પિતૃનો પણ વાસ છે. તેમજ માળા કરવી, ભગવાનને મંત્ર જાપ કરવો. પિતૃને ખુશ રાખવાથી આપણા પર આશીર્વાદ વરસે છે. તેમજ પશુ પક્ષીને ચણ નાખવી, જરૂરિયાતમંદને તમારી અનુકૂળતા મુજબ આપવું. આથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને જેટલું દાન પુણ્ય કરીશું ને તેનું 1000 ગણું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય છે અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જેને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી છે તેણે આ સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રાર્થના અવશ્ય કરવી. એવો આ સફલા એકાદશીનો મહિમા છે. આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને સુખ, સમૃદ્ધિ અને સંતતિ મળે છે અને તમામ રોગોનો નાશ થાય છે. આ સફલા એકાદશી મહિષ્મન અજાનો પુત્ર લુંપક હતો અને એક ઋષિએ તેને સફલા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું અને તેને સદબુદ્ધિ પ્રાપ્ત થઈ અને પોતાના રાજ્યમાં જાય છે અને પિતા તેને સ્વીકારે છે અને રાજ્યભાર સોંપે છે. આમ લુંપકને આ એકાદશી સફળ નીવડી. માટે આ સફલા એકાદશીનું વ્રત જે ભક્તો કરે તેને અવશ્ય સફળતા મળે છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણ્યું કે સફલા એકાદશી ક્યારે છે, તેનું મહત્ત્વ, મુહૂર્ત, પારણા, મહાત્મય અને તેના ઉપાયો.
તો મને આશા છે કે આ સફલા એકાદશીનો વિડીયો આપને ખૂબ જ પસંદ પડ્યો હશે અને આની કથા અને મહાત્મય છે હું બીજા વિડીયોમાં મૂકીશ. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં પણ જણાવજો કે આ વિડીયો આપને કેવો લાગ્યો. અને આપ મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. બસ અત્યારે આટલું જ. ફરી મળીશું ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.